विघ्नेश्वराय वरदाय सुरप्रियाय लंबोदराय सकलाय जगत्हिताय नागाननाय श्रुतियज्ञविभूषिताय गौरीसुताय गणनाथ नमो नमस्ते। गजाननं भूतगणादिसेवितं कपित्थजम्बुफलचारुभक्षणम् उमासुतं शोकविनाशकारकम् नमामि विघ्नेश्वर पादपङ्कजम्। वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। सद्गुरु सद्गुरु गुणपति शारदा ત્રણેય નમન કરવાના ઠામ શરણ ગયે સુખ આપશે પૂરે હૃદય। સરસ્વતી ઈશ્વર દીजिए हे सरस्वती स्वर दीजिए गुणपति दीजिए ज्ञान। ऐ बजरंगी बजरंगी बड़ दीजिए मोहे सद्गुरु दीजिए शान। सदा भवानी सहाय करो भवानी सदा भवानी सहाय करो। सन्मुख वसो गुणेश पंचदेव मड़ी रक्षा करो। गुरु ब्रह्मा विष्णु महेश जी 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 जियो ये लख तो एक नाम ने। भगवान गणेश परमेश्वर एमनी आजे आ चतुर्थी શું આપણા દેવી અને દેવતાઓ છે, શું એના ઉત્સવો છે। એક એક દિવસ બધાય દેવતાઓ માટે ગણેશ માટે ચતુર્થી, નાગ દેવતા માટે પાંચમ, જન્માષ્ટમી,
કૃષ્ણ ભગવાનની, રામનવમી ભગવાન રામની, ચૈત્ર સુધી નવરાત્રી, પૂર્ણિમા, હનુમાન જયંતિ, હનુમાનજીનો જન્મદિવસ, એક એક દિવસ એક એક દેવતાઓના શક્તિ માટે 9 દિવસ નોરતા, ભોળાનાથ માટે 30 દિવસ, આખો મહિનો શ્રાવણ માસ આપણે હર હર મહાદેવ ખૂબ મોજ કરી. અને એમાં ભાદરવા મહિનાની શરૂઆત ચોથા દિવસે આપણે ચતુર્થી ઉજવીએ. ગણપતિ ભગવાનના ઉત્સવ નિમિત્તે રિદ્ધિ સિદ્ધિનો દાતા. અહીં તો ઠીક, બાકી મહારાષ્ટ્રની અંદર તો એવી આ ગણેશ ઉત્સવ ઉજવાય છે. શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ દિવસો જો મહારાષ્ટ્રમાં ઉજવાતા હોય તો ગણપતિ ઉત્સવના. એવો આપણે ગણપતિ ભગવાનનું આહવાન ગજાનંદ મહારાજના સ્તુતિ ભજનથી કરીએ. પછી બધાને મોજ પડે એવા ભજનો, ગીતો, વાતો, આ બધું આ સ્ટેજ ઉપરથી રજૂ થશે. ખૂબ ભાવથી સાંભળજો. વિનંતી તો એટલા માટે બેસવાની કરતો હતો કે આ ભજન એક મર્યાદાનું આપણું આ સાધન, આપણું આત્માનું રંજન થાય એવું એક જ આ સાધન રહ્યું છે. બાકી મનોરંજનના સાધનોનો પાર નથી. પણ એ બધા મનોરંજન એવા છે, ઘરમાં એક ટીવી વસાયું હોય મનોરંજન માટે, બાપ દીકરી, ભાઈ બહેન કે મા દીકરો ભેળા બહેન જોઈ ન શકે એવા ચિત્રો એમાં આવતા હોય. જ્યારે આ ભજન સંતવાણી સાહિત્ય એક એવું માધ્યમ છે. બેહી જાવ એ ભાઈ, એ ભાઈ, એક જગ્યા ગોતીને હમાઈ જાઓ. હજી અહીં ગણપતિ સ્થાપના નથી થઈ, તમારી એ સ્થાપના હજી નથી થઈ. અને ભજન જો સાંભળવા હોય તો નજીકમાં તો જરા એ ભાઈ, એ ભાઈ, જો એ ભાઈ, વાતો કરવી પાછળ જાઓ. નજીકથી તો બહુ નડે. એવું જ કરવું હોય તો તમે શું કામ ભજનમાં આવો, કઈ ખબર નથી પડતી. હા, મહેરબાની કરજો. અને હજી ઉઠીને જો બહાર જવું હોય તો વહેલી તમે સગવડતા કરી લેજો. એટલા માટે હું તમને વિનંતી કરતો હતો કે બેસી જાઓ, કારણ કે એક આ મર્યાદાનું સાધન આપણી પાસે છે. અને એમાં ભજનમાં કેમ બેહાય, કેમ સંભળાય, એ એક આખી એની વ્યવસ્થા છે. અને જો તમને ભજનમાં બેસતા અને ભજન સાંભળતા આવડે તો શું બને એની આપણે આગળ વાત કરીશું. મને યાદી કરાવજો. જેમ મોડી રાત થશે પછી એની વાતો કરશું આપણે. શરૂઆત ગણપતિ વંદનાથી કરીએ, પછી મોજ આવે એવા ભજનો ગીતો અહીંથી રજૂ થશે. તો પ્રથમ પેલા પૂજા તમારી મંગળ મૂર્તિ વાળા ગજાનન, મંગળ મૂર્તિ વાળા ગજાનન, મંગળ મૂર્તિ. હે કોટી વંદન તમને સુધાણા એ નમીએ નાથ રૂપાળા ગજાનન. પ્રથમ પેલા પૂજા તમારી મંગળ મૂર્તિ વાળા ગજાનન, મંગળ મૂર્તિ. પ્રથમ સમરીએ હજી નામ તમારા તો ભાગે વિઘ્ન અમારા, તમારા ભાગે વિઘ્ન. એ પ્રથમ સમરીએ હજી નામ તમારા તો ભાગે વિઘ્ન અમારા, અમારા
ભાગે વિઘ્ન અને શુભ શકનીએ સમારીએ શુભ શકનીએ શકનીએ સમારીએ હરિજન નાયક દંતવાળા ગજાનન પ્રથમ પેલા પૂજા તમારી મંગળ મૂર્તિ વાળા ગજાનન મંગળ મૂર્તિ નમીએ નાથ રૂપાળા ગજાનન પ્રથમ પેરા પૂજા તમારી મંગળ મૂર્તિ વાળા ગજાનન મંગળ મૂર્તિ સંકટ હરણ ને અધમ ઉદાહરણ એજી ભય ભંજન રખવાળા ગજાનન ભય ભંજન સંકટ હરણ ને આવી સર્વ સફળતા તમથી ગુણેશા સર્વ સફળતા સર્વે સ્થળે સરવાળા ગજાનન પ્રથમ પહેલા આ પૂજા તમારી મંગળ મૂર્તિ વાળા ગજાનન મંગળ મૂર્તિ
હે કોટી વંદન એ તમને સુધાળા નમીએ નાથ રૂપાળા ગજાનન પ્રથમ પહેલા પૂજા તમારી મંગળ મૂર્તિ વાળા ગજાનન મંગળ મૂર્તિ વાળા ગજાનન મંગળ મૂર્તિ આવી અકળ ગતિ છે હે અકળ ગતિ અકળ ગતિ છે હે મારા નાથ તમારી આવી અકળ ગતિ છે મારા નાથ તમારી જય જય નાથ સુંધાળા ગજાનન જય જય નાથ અકળ ગતિ છે મારા નાથ તમારી જય જય નાથ સુંધાળા ગજાનન જય જય નાથ હવે તમે મારા દુખડા હરો ને સદબુદ્ધિ આપો દીન દયાળુ દયાવાળા ગજાનન પ્રથમ પહેલા પૂજા તમારી મંગળ મૂર્તિ વાળા આ દુંદાળો દુઃખ ભંજણો ને સદાય બાળાવે એ દુંદાળો દુંદાળો દુઃખ ભંજણો અને ઈ તો સદાય બાળાવે બાપો સમરતા લખલા ભજીએ એ તો ગૌરી પુત્ર ગણેશ
कोटि वंदन ए तुमने सुधाड़ा नमिये नाथ रूपाड़ा गजानन प्रथम पैदा पूजा तुम्हारी मंगल मूर्ति वाला गजानन मंगल मूर्ति। जगत चराचर गुणपति दादा ए जगत चराचर ए जी गुणपति दादा आनी हरो ने हर खाड़ा तमे आनी हरो ने जगत चराचर जगत चराचर गणपति दादा जी गणपति दादा हानि हरो ने हर खाड़ा ए तमे मारी हानि हरो आ तमारो सेवक समरे गणपति गुण ने सेवक समरे ए गुणपति गुण ने उर्मा करी दियो यजवाड़ा गजानन प्रथम पहला पूजा तुम्हारी मंगल मूर्ति वाला गजानन मंगल मूर्ति वाला शिव समान दाता नहीं शिव समान दाता नहीं अरे शिव समान दाता नहीं विपत विदारन हार अब तो लजिया मोरी राखियो नंदी के सवार लजिया मोरी नंदी के सवार शिव समान दाता नहीं एवो भगवान भोळोनाथ दातार जेवू मागो एवू मळे चपटी भभूत में है खजाना कुबेर का एना दरबार मांथी कोई खाली हाथे पाछू न लौटे मगर समय के पहले
समय के पहले और भाग्य से ज्यादा किसी को मिलता नहीं। जितना जिसके भाग्य में लिखा हो, जितना जिसके भाग्य में लिखा, अरे भाई जितना तेरे भाग्य में लिखा उतना ही पाता है मेरे भोले। शिव लहरी मेरे भोले के दरबार में सबका खाता है। शिव लहरी के दरबार में सबका खाता है। जितना जिसके भाग्य में लिखा ओ जितना जिसके भाग्य में लिखा, जितना तेरे भाग्य में लिखा उतना ही पाता है मेरे भोले। शिव लहरी भोले के दरबार में सबका खाता है। शिव लहरी के दरबार में सबका खाता है। अरे राजा हो या रंग सभी उनको एक समान। चाहे अमीर हो चाहे गरीब हो उनको एक समान। चाहे अमीर हो चाहे गरीब हो उनको एक समान। अरे सबकी बिगड़ी वो ही बनावे सबकी बिगड़ी वो ही बनावे, सबकी बिगड़ी वो ही बनावे। हम सबके भगवान मेरे भोले। शिव लहरी भोले के दरबार में सबका खाता है। शिव लहरी के दरबार में सबका खाता है। जितना जिसके भाग्य में लिखा, जितना जिसके भाग्य में लिखा उतना ही पाता है मेरे भोले। शिव लहरी भोले के दरबार में सबका खाता है। शिव लहरी के दरबार में सबका खाता है।
बस धर्म किए जा, धर्म किए जा, धन की चिंता मत कर तू इंसान। धर्म किए जा, धन की चिंता अरे मत कर तू इंसान। धर्म किए जा, धर्म किए जा, धर्म किए जा, धन की चिंता मत कर तू इंसान। जैसा तेरा कर्म है वैसा, जैसा तेरा कर्म है वैसा फल देगा भगवान मेरे भोले। अरे जैसा तेरा कर्म है वैसा फल देगा भगवान मेरे भोले। दाल भात है। ભોળેનું નામ આવે ને તમે આમ એકારે આમ આખી સભા ગજાવી દો તો એમ થાય કે અહીં ભજન થાય એમ। તમે કેમ બોલો ભોલે તો જય હો, कुछ सुर में हो जाए यार। जैसा तेरा कर्म है वैसा फल देगा भगवान मेरे भोले। भाई 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 बोरला शिव लहरी भोले के दरबार में सबका खाता है। शिव लहरी के दरबार में सबका खाता है। जितना जिसके भाग्य में लिखा उतना ही पाता है मेरे भोले। शिव लहरी भोले के दरबार में सबका खाता है। शिव लहरी के दरबार में सबका खाता है। चेत समझ ले, चेत समझ ले मानव तू है 2 दिन का मेहमान। अरे चेत समझ ले मानव तू 2 दिन का मेहमान। चेत समझ ले, चेत समझ ले, समझ ले, समझ ले, चेत समझ ले, ओ चेत समझ ले मानव तू है 2 दिन का मेहमान। यह कितने आकर चले गए हैं, ओ, 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 कितने आकर चले गए हैं, ओ, कितने आकर चले गए हैं, इतने आकर चले गए तो कोई जाने को तैयार मेरे भोले। बोलो बोलो हाँ। कितने आकर चले गए तो कोई जाने को तैयार। को कोचिंग तो आवे बीक बहू लागे એટલે છેટેથી કેવું પડે બોલો બોલો કાંઈ કામ હોય ત્યાંથી કેવો મારા નાથ। कितने आकर चले गए तो कोई जाने को तैयार मेरे भोले। बाबा शिव लहरी भोले के दरबार में सबका खाता है। देखो भगवे में भगवान छुपे हैं मानव तू पहचान। अरे तेरी कहे तू
भल जाए जग है नादान, मगर तेरा बनाया तुझको बनावे, तेरा बनाया तुझको बनावे, तेरा बनाया तुझको बनावे, वो मानव नहीं हैवान। तेरा बनाया आज तुझको बनावे, वो मानव नहीं हैवान। मेरे भोले तेरा बनाया तुझको बनावे। छेत्रे माणस माणस ने बनावे, छेत्रे त्यां सुधी वांधो नहीं, पण माणस भगवान ने बनावे एने छेत्रे। एक बीजा माणस तो बनावे एक बीजा ने। एमां तो एक आफ्रिका थी एक दीकरीए एना पप्पा ने 18 मोती मोकल्या अने चीठी लखी के आनी सोनामां माळा बनावीने પહેરજો એટલે મારી યાદી તમને આવશે પપ્પા। 18 मोती हाथमां આવ્યા। बाप હોની પાસે ગયો, હોનીને જઈને કે ભાઈ આને સોનામાં બનાવી દે આ માળાને। પણ હોનીના હાથમાં જ્યાં મોતી આવ્યા, સોની વિચારમાં પડી ગયો કે આવા મોતી આખી જિંદગી માળાઓ બનાવી પણ આવા મોતી મેં જોયા નથી। ઓલા ભાઈને કે કેટલા છે? તો કે 18। એટલે હોની મીંડો ગણવા। એને એમ થયું કે એક મોતી તો લઈ લઉં ગમે એમ કરીને આમાંથી। એટલે ગણવા મીંડો 1 2 3 એમ કરીને ખોળામાં નાખી લીધું। ઓલા ભાઈને ખબર ન પડે। પછી કે ભાઈ આ તો 17 છે। ઓલો કે આફ્રિકાથી મારી દીકરી 18 ગણ્યા, અહીંયા આવ્યા પછી મેં ગણ્યા, અમારા આખા ઘરે ગણ્યા, અને તું કે 17 છે? તો કે આલ્યો ગણી લ્યો। જેના મોતી હતા એણે મોતી હાથમાં લીધા ને ઈ મીડ્યો ગણવા 1 2 3 એમ કરીને એણે એક ખોળામાં નાખી લીધો। ઓલા હોનીને ખબર ન પડે। પછી કે આલે 17 તો 17 ની કરી નાખી કે હાલ ખોળ કરીને દીધા। બોલો ઓલું ખોળામાં તો હોનીએ નાખ્યું તઈ 17 થયા। એમ તું પરબારો છેતરી લે મને, પણ કોણ કોને છેતરે? માણસ માણસને બનાવે ત્યાં સુધી વાંધો નહીં, પણ માણસ ભગવાનને જ્યારે બનાવે એને છેતરે। કેવો છેતરે? ભગવાનને મંદિરે જાય ને છેલ્લા પગથિયેથી આ માકો વળી વળીને પગે લાગે, આપણને એમ થાય હું મંત્ર બોલતો હોય છે કોણ જાણે। ભગવાનને એમ થઈ જાય કે આ કોક ભગત મારે મંદિરે આવી ગયો। કેવો છેતરે ભગવાનને? હોય લોભી પણ ન્યા દાતારનો દીકરો હોય એમ જભાના ખિસ્સામાં હાથ નાખે કે મારે કાંઈક ભગવાનને આપવું છે। હવે તું હું આપે કોડા? ખિસ્સામાં જભાના હાથના ખિસ્સામાં હાથ નાખીને આમ કરે। આપણને એમ થાય કે માળા ફેરવતો હોય છે, પણ ચીલર હોય ને આમ આમ કે આ 5નો સિક્કો એક બાજુ, આ 2નો સિક્કો એક બાજુ, આ રૂપિયો એક બાજુ, આ એમ 10 કરકરિયા હાથમાં આવે તઈ કાઢે। હવે ઈ તન की जाने मन की जाने जाने चित की चोरी, उनके आगे क्या छिपाइए जिनके हाथ में जीवन डोरी। मारा तमारा जीवननी डोरी हाथमां लईने बैठो ने खबर नथी जभाना खिस्सामां हाथमां नाखीने तू आम आम करकरिया गोतो भड़ना दीकरा। भगवान नहीं छेतरतो होय। पण मित्रों जेवा छो एवा प्रगट थई जाओ तो तमने मुक्ति मळी जाय तमारा पापमांथी। एक ज भजन याद आव्युं छे कि केवो भोळो छे, आनी अगर कांई बनावट करवानी जरूर नथी। ई क्यां तमारो ए के दस्यु लेवा हारू बैठो मंदिरमां? एमां भोळोनाथ जेवो तो एकेय देव भोळो, देवोमांय देव महादेव, पाछो काळोनो काळ महाकाळ, भोळामां भोळो देव, एकदम तरत प्रसन्न थई जाय एवो देव। અને બીજા કોઈ પણ દેવની તમારે ભક્તિ કરવી હોય તો એ ભક્તિની પ્રસાદી જો કોઈ દરબારમાંથી મળતી હોય તો ભગવાન શિવજીના દરબારમાં ભક્તિનો દાતા છે। પ્રેમ ભક્તિ તો એના દરબારમાંથી તમારે મેળવવી પડે, એની સાધના કરીને ભોળાનાથને પ્રસન્ન કરીને અને મેળવી છે। નરસિંહ મહેતાએ આરાધના શરૂ કરી ભગવાન ભોળાનાથની, અનાજ પાણીનો ત્યાગ કરી અને 8મે દિવસે ભગવાન શિવજી પ્રસન્ન થયા, ગોપનાથ મહાદેવ, અને કીધું માગ નરસૈયા
ત્યારે નરસૈયાએ પ્રેમ ભક્તિ માગી કે મારે સદેહ કનૈયાની રાસલીલાનું દર્શન કરવું છે. એક મસાલ આપી. નરસૈયા મસાલ હળગતી છે ત્યાં સુધી રાસલીલાનું દર્શન કરીશ. વિચાર કરો કે કેવી પ્રેમ ભક્તિથી રાસલીલાનું દર્શન કરતો તો નરસૈયો કે મસાલ હળગતી હળગતી હાથ સુધી પહોંચી ગઈ. હાથ મંડી ગયો નરસૈયાનો હળગવા, શરીરનું ભાન ભૂલાઈ ગયું. આવો પ્રેમ ભક્તિનો દાતા ભગવાન શિવજી. એ ભગવાન શિવજીનું એક ભજન, ભોલે કે દરબાર में सबका खाता है. એને કઈ ખબર નથી એવું નથી. બધી જ તન કી જાણે મન કી જાણે, જાણે ચિત્ત કી ચોરી. પણ પ્રેમ ભક્તિનો દાતા છે. પાછો કેટલો ભાવ વાળો. બેઠો બેઠો સતત ભગવાન રામનું સ્મરણ કર્યા કરે. સતત રામ 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 રામ. એનો ઈષ્ટ જ ભગવાન રામ, ભગવાન શિવજીનો. અને ભાગવતજીમાં તો લખ્યું છે કે ભગવાન શિવ પરમ વૈષ્ણવ છે. જ્યારે કૃષ્ણ જન્મ થયો વળી પાછી જો અહીં ગળદી મંડી થવા. એમ કરતા તો સ્ટેજમાં ચડી જાય બધા. હાથ જોડીને એક વખત વિનંતી કરી, ભાઈ સાહેબ કે અહીંથી મહેરબાની કરીને બેસી જાઓ તો તમને વધારે મજા આવશે. આ કેટલું હાલે લાંબુ એટલું એનું કોઈ નક્કી નથી. તમે થાકી જાય છો ભાઈ સાહેબ. મર્યાદાનો પ્રોગ્રામ છે આ. તો ભજન છે એટલે બેહવાનું. કઈ મદારીનો ખેલ હોય તો બેહવાનું ન કઈ. એ હંમેશા ઊભા ઊભા જોવાય. કારણ કે ક્યારે કાળો નીકળે, કાબરો નીકળે, ક્યારે ભાગવું પડે. સ્થિર થઈને અહીંથી મહેરબાની કે કાં બેસી જાઓ અને કાં હામા વહી આવો ભાઈ સાહેબ, એટલી વિનંતી કરું. આ વગાડવા વાળાનું સતત ત્યાં ધ્યાન જાય છે. સમજ્યા? અમે આખું વીચીને વગાડતા હોય ને ગાતા હોય ને એવી એક વાતાવરણ ઊભું કરો બસ. એટલે હું જે વાત કરતો હતો એવો ભોળો મહાદેવ પરમ વૈષ્ણવ ભગવાન કૃષ્ણનો જન્મ થયો ત્યારે સુરદાસજી ભજનમાં સાક્ષી પુરાવે કે મૈયા તોરે દ્વારે બાલા જોગી આવ્યો. ભગવાન કૃષ્ણના દર્શન કરવા આવે આવા તો વૈષ્ણવ. પણ કનૈયો એટલે પ્રેમ સ્વરૂપ. ભગવાન કૃષ્ણને મેળવવા હોય તો તમારે પ્રેમ કરતા શીખવું પડે તો જ કનૈયો મળે. કારણ આ જગતમાં પ્રેમ વિના કોઈ પાવે નહીં, ભલે હુનર કરે હજાર. પ્રેમ વિના કોઈ પાવે નહીં, હે પ્રેમ વિના પાવે નહીં, ભલે હુનર કરે હજાર. કહે પ્રીતમ પ્રેમ વિના તમને નહીં મળે નંદ કુમાર. એ નંદના કુમાર કનૈયાને જો મળવું હોય તો પ્રેમ વિના પાવે નહીં. તમને પ્રેમ કરતા આવડે છે તો હાજરા હાજર વાતો કરે તમારી હારે. અને જેણે જેણે પ્રેમ કર્યો એના એક નહીં 1000 દાખલા આપું. મીરાએ પ્રેમ કર્યો, મીરાને મળ્યો. સબરીએ પ્રેમ કર્યો, સબરીને મળ્યો. નરસિંહ મહેતાએ પ્રેમ કર્યો, નરસિંહ મહેતાને મળ્યો. એક કામ નહીં, નરસિંહ મહેતાને તો 52 વખત મળ્યો. કુંવરબાઈનું મામેરું ફરવા, શામળાનો વિવાહ કરવા, હુંડી લખી તો હુંડી સ્વીકારવા, એના પિતાજીનું શ્રાદ્ધ કરવા, રામ માંડલી કે જેલમાં પૂર્યા તો હાર પહેરાવા આવ્યો કનૈયો. એને 52 વખત આવ્યો, એક વખત નહીં. હવે આ પથારી કરવામાં હવાર પડે તો હોવું કઈ, આ વ્યવસ્થા ગોઠવવામાં જો અડધી રાત વહી જાય ભજન કઈ કરવા. પ્રેમ વગર મળે જ નહીં. હુનર કરે હજાર, ગમે એટલી મહેનત કરો પણ પ્રેમ વગરનો મળશે નહીં તમને. એક જ રસ્તો છે એને મળવાનો, એ પ્રેમ તત્વને મળવાનો. એક સામાન્ય વાત કરી દઉં. ઘરમાં માતાઓ બહેનો દીકરીઓ રસોઈ બનાવે, એમાં જો એનો પ્રેમ ભળે તો રસોઈ છે પ્રસાદ બની જાય.
પ્રેમ વગરનો મળે નહીં. પણ ઈ પ્રેમની નબળાઈ એટલી છે કે ઈ પ્રેમ ફક્ત સ્ત્રી હૃદય કરી શકે. સ્ત્રીના હૃદયની અંદર કરુણા, વાત્સલ્ય, પ્રેમ આ બધા ઝરણા વહે છે. પુરુષની ટીકા નથી કરતો, પણ નાનું બાળક હોય ઘરમાં બીમાર પડે, ડોક્ટર પાસેથી દવા લઈ આવ્યા પછી ઈ દવા જ્યારે માં પાતી હોય એનું દર્શન કરજો. બાળકને હાથ ફેરવે, ઘોડામાં સુવડાવે, વાટકીમાં દવા ઘોળે, 2 વખત તો માં ચાખે. કડવી હોય ને તોય બાળકને એમ કે જો બેટા કડવી નથી, એમ કરીને ગળપ દઈને પીવડાવી દે ઈ માં. અને કોક દિવસ ઈ ની દવા બાપ પાતો ઈ જોજો, ઈ પેલા તો કાઠલેથી પકડે, પછી 2 નાખે અને પછી પાડાને છાશ પાય એમ દવા પાય બાપ. કારણ કે એના હૃદયમાં કરુણા, વાત્સલ્ય, દયા, મમતા, પ્રેમ આ ઝરણા સ્ત્રી હૃદયમાં વહે છે. અને એટલે જ ગોપી કનૈયાને મળે, ગોપી જ કનૈયાને પામે. જલ્દી હવે તું તો હજી આવી નહીં, લાડ કરે. એ હવે આય તું, પછી છેલ્લે દર્શન નહીં વહી જાય, ગણપતિ બાપા નહીં વહી જાય. હા, એક તો 12 વાગે આવું ને પાછા એમ કે હજી આમ કરવું છે તેમ કરવું. હાલો હાલો ગણપતિ નહીં વ્યા જાય, બસ દૂરથી દર્શન કરી લ્યો. બસ આ સ્ટેજ છે ઈ જ ગણપતિ છે આપણા ભાઈ. હાલ હાલ તારી વાટ જો શું કરે યાર તું. હું આવું ને તેડવા આવું. આવો આવો જલ્દી આવો. તમારા હાટુથી જ ખોટી થઈને ઉભા છીએ અમે. હવે અમારે ભજન ચાલુ કરવા જલ્દી. હું જે વાત કરતો તો પ્રેમ વિના પાવે નહીં. એટલે સ્ત્રી હૃદય ગોપી, આ મારી સામે જુઓ, ગોપી હૃદય જ કનૈયાને મળી શકે. અને એટલે જ પાર્વતીને જયારે ભોળોનાથ કે મારે ઈ પ્રેમ તત્વને મળવું, ત્યારે પાર્વતી એમ કે પેલા પ્રેમ કરતા આવડે નહીં, સમાધિ લગાડતા આવડે. પ્રેમ કરતા આવડે છે પાર્વતી કે ભોળોનાથ કે નહીં. ગોપી બનતા તો કે નહીં, તો કે લાવો હું બનાવું. અને ભોળોનાથ ગોપી બન્યા છો. એક બાર શ્રી ભોલે ભંડારી ઓ एक बार श्री भोले भंडारी बनकर के ब्रिज नारी गोकुल में आ गए, ओ गोकुल में आ गए। पार्वती ने मना किया पर पार्वती ने मना किया पर ना माने त्रिपुरारी गोकुल में आ गए, ओ गोकुल में आ गए। एक बार श्री भोले भंडारी बनकर के ब्रिज नारी गोकुल में आ गए, गोकुल में आ गए। कैसे ले जाऊं तुम्हें रास में, ओ मोरे भोले स्वामी कैसे ले जाऊं तुम्हें रास में। क्यों? क्योंकि वहां मोहन के सिवा को